ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે એક કબીરજીનો દોહો એના ઉપર ડિસ્કશન થોડું ચાલ્યું, તો એના આપણે થોડુંક જોઈ લઈએ, એની ઉપર થોડુંક ચિંતન કરી લઈએ કે માયા મરી ન મન મરા, મર મર ગયે શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર. તો કબીરજી આમાં શું કહેવા માગ્યા છે? કબીરજી આમાં સામાન્ય માણસો જે છે એની જે રિયાલિટી છે એને પ્રદર્શિત કરે છે. તો આજે આપણે જે સમાજમાં જે રિયાલિટી છે કે માયા મરતી નથી કહેતા, આ જે સંસાર છે એ સંસાર તો છે જ, પ્રકૃતિ એ અનાદિ છે. એટલે પ્રકૃતિને લઈ અને સંસાર છે, અને સંસારને લઈને આપણને માયા છે. એમાં ચેન્જ આવે છે, પણ છે ક્યારનો? અનાદિ છે. પ્રકૃતિ કેવી છે? મોમેન્ટરી છે, એવરી સેકન્ડ બદલાય છે. એટલે એને મરેલી કહેવાય ના, એ તો અનાદિ છે. મન શામાંથી બનેલું છે? મન કહેતા માઇન્ડ, આપણું અંતઃકરણ, સૂક્ષ્મ શરીર. આપણે 3 બોડી છે આપણી પાસે: સ્થૂળ બોડી, સૂક્ષ્મ બોડી, બરાબર, સટલ બોડી. સૂક્ષ્મ શરીર, સટલ બોડી, એન્ડ કારણ શરીર, કોઝલ બોડી. તો જે સૂક્ષ્મ શરીર છે એને લઈ અને આ સ્થૂળ શરીર છે અને એને લઈને જ કારણ શરીર છે. તો આપણું જે સૂક્ષ્મ શરીર કહેતા મન કહેતા માઇન્ડ છે એ પણ મરતું નથી. સવારે ઉઠ્યા અને માઇન્ડ એક્ટિવ થાય, તરત જ પહેલો ભાવ આવે કે હું છું, અને બીજો શું આવે? વૃત્તિઓ ઊભી થાય. આપણી અંદરથી વૃત્તિઓ ઊભી થાય કે હું ક્યાં છું, દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, આ બધા ઉપર આપણી વૃત્તિઓ ઊભી થાય. અને એ મુજબ પછી આપણે આખો દિવસ કામ કરીએ. પાછું આપણું મન થાકી જાય, સાંજ પડે, આપણે ટીવી ઓફ કરીએ, પછી બેડરૂમમાં જઈએ, અને ત્યાં પણ હજી એક જણ જાગે છે. આપણું મન જે અંદરથી ઈચ્છે છે કે મને ઊંઘ જોઈએ છે, બરાબર. એ જે વ્યક્તિને ઊંઘ જોઈએ છે એ પણ વિચાર જ્યારે મૂકી દે, તરત જ આપણે ડીપ સ્લીપમાં. આવું થાય ને રિયાલિટીમાં. એટલે કે મન પણ મરતું નથી. મર ગયે શરીર, તો પછી શરીર કેવી રીતે મરે છે? ઇન રિયાલિટી શરીર પણ મળતું નથી. વિચાર કરો. 5 વર્ષના હતા, 10 વર્ષના થયા, 10 વર્ષના હતા, 15 વર્ષના થયા, 15 વર્ષના હતા, 20 વર્ષના થયા. શરીર બદલાયા કરે છે, ટાઈમ જાય છે. દરેક ક્ષણે શરીર બદલાય છે, અનેક સેલ બદલાય છે. એટલે ઇન રિયાલિટી શરીર કંઈ મળતું નથી. ક્યાં મરે છે શરીર? આપણા દેખાવથી મળે છે સંસારમાં. કે ભાઈ આત્મા નીકળી ગયો, સૂક્ષ્મ શરીર નીકળી ગયું, એટલે સ્થૂળ શરીર પડ્યું રહ્યું, અને એને આપણે જે લૌકિક ભાષામાં દેહ પડી ગયો એવું કહીએ, અને માણસ મરી ગયો એવું કહીએ, બરાબર. એટલે જે ગ્રોસ બોડી છે એને છોડી અને જ્યારે સૂક્ષ્મ બોડી જતી રહે ત્યારે આપણે કહીએ કે આ માણસ મરી ગયો. એટલે એ સંદર્ભમાં, વ્યવહારિક રિયાલિટીના સંદર્ભમાં કબીરજી કહે છે કે શરીર મરે છે, પણ એક નહીં, અનેક દેહો બદલ્યા. આજ સુધીમાં કેટલા દેહ બદલ્યા? અનેક દેહ બદલ્યા. આશા તૃષ્ણા ના મરી. માઇન્ડ મરતું નથી, તો માઇન્ડની અંદર જ આશા અને તૃષ્ણા રહેલી છે, તો એ નથી મરી. એ કારણ શરીર બતાવ્યું.
એણે શું બનાવી દીધું? કારણ શરીર. એટલે આપણું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર બંને ગ્રોસ બોડીને છોડી અને એનો સમય થાય એટલે બીજી ગ્રોસ બોડીનામાં પ્રવેશી લે છે. એટલે એ સંદર્ભમાં કબીરજી કહે છે, વ્યવહારિક સંદર્ભમાં, કે આપણું જે સ્થૂળ શરીર છે એ મરે છે, એક મરે છે, બીજામાં જઈએ છીએ, બીજું મરે છે, ત્રીજામાં જઈએ છીએ, અનેક જન્મો ચાલ્યા જ કરે છે. જન્મ અને મૃત્યુ આ ગ્રોસ બોડીને લઈને ચાલ્યા જ કરે છે. આશા અને તૃષ્ણા દરેક વખતે આપણી અંદર હોય છે, એ મરતી નથી કદાપી. અને એને લઈને સૂક્ષ્મ શરીર નથી મળતું. સૂક્ષ્મ શરીર લઈને નથી મળતું, એના કારણે કારણ શરીર ઊભું નવું શરીર તમારે લેવું જ પડે છે. તો આ રિયાલિટી છે, આ અત્યારની આપણી રિયાલિટી છે. બરાબર. એટલા માટે જ આપણા શાસ્ત્રોએ, સત્પુરુષોએ આપણને ઢોલ નગાડા વગાડીને જગાડ્યા કે હવે તું જાગ. એ જીવ, તું જીવ નથી પણ તું શિવ છે, જાગ. અને સ્પિરિચ્યુઅલ સાધના આપણી અહીં જ કરવાની છે કે આપણે કેવી રીતે આપણા મનને સમજી શકીએ, આપણા માઇન્ડને સમજી શકીએ, કે જેથી કરીને જે આપણી આશા અને તૃષ્ણા છે, બરાબર. અને ભગવદ્ ગીતાના પ્રમાણમાં જોઈએ તો કામના, મમતા અને અહંતા એ કોની સાથે જોડાયેલી છે? દેહભાવ સાથે. આપણે આગળ જોયું હતું. તે આશા, તૃષ્ણા, કામના, મમતા, અહંતા એ કઈ રીતે ડિઝોલ્વ થાય એ આપણે આપણા અનુભવમાંથી શીખી અને જો આપણે સાધના કરીએ, એના માટે આપણને જીવન મળેલું છે. આ જીવનનો હેતુ માત્ર એક જ છે. આ જીવનનો પર્પઝ શું છે? કે આપણે રિયલાઇઝ થવાનું છે. આપણે શું કરવાનું છે? રિયલાઇઝ થવાનું છે, સેલ્ફ રિયલાઇઝ થવાનું છે. એટલે આગલી વખતે આપણે એની ડિટેલમાં જોયું હતું કે 3 સ્ટેપની સાધના, અને પછી એમાં આપણે મોહ જોયો હતો, અને દેહભાવને લઈને અહંતા, મમતા અને કામના પણ જોઈ હતી. એ જે કામના અને મમતા છે, ત્યાં આશા અને તૃષ્ણા રહેલી છે. કઈ જગ્યાએ રહેલી છે? કામના અને મમતાની જગ્યાએ આશા અને તૃષ્ણા રહેલી છે. સંબંધીનો મોહ હોય એને લઈ અને સંબંધી માટે કંઈક, સંબંધીના કમ્ફર્ટ માટે, સંબંધીનું સારું થાય એના માટે કંઈક આશા અને તૃષ્ણા છે, કંઈક મેળવવું છે. અને એ જ લઈને કામના, જગતના પદાર્થો, મોહ, દેખાવ, પદાર્થો, સત્તા, માન, એને લઈને આશા અને તૃષ્ણા છે. આપણે બહુ ડિટેલમાં આશા શું કહેવાય, તૃષ્ણા શું કહેવાય એમાં નહીં જઈએ. એક કામના છે, બરાબર. પણ અગત્યની વસ્તુ શું છે કે આમાંથી ઉપર કેવી રીતે નીકળાય, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ વસ્તુ આપણે વિચારવી જોઈએ. તો આશા અને તૃષ્ણા એ મનની વૃત્તિઓ છે. કેવી છે? મનની વૃત્તિઓ. એ મનની વૃત્તિઓને જો સમજીએ તો ડિઝોલ્વ કરી શકાય. આપણી અંદર જે વિચાર આવે છે, થોટ આવે છે, થોટ ખરાબ નથી, પણ એ થોટ ચિંતા પેદા કરે છે કે ચિંતન પેદા કરે છે, અગત્યનું છે. એ થોટ, આપણે એ વિચાર આપણે સાચી દિશામાં હશે તો આપણે આમાંથી મુક્ત થઈશું. એ ખોટી દિશામાં હશે તો આપણે અંદર વધારે ડૂબીશું. તો ટૂંકમાં જોઈએ તો એના માટે બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે વૃત્તિને સમજવી પડે. જે સ્પંદનમાંથી થોટ ઊભો થાય, અને થોટમાંથી પછી ઇમોશન્સ ઊભું થાય, અને ઇમોશન્સમાંથી એટીટ્યૂડ ઊભો થાય, એટીટ્યૂડમાંથી એક્ટ વર્તાય, અને એક્ટ વર્તીને મેમરીમાં જાય, અને અંદર પછી મેમરી ક્યાં થાય? રિપીટ થાય. એટલે પછી અંદરનું આપણું એટીટ્યૂડ બને, બરાબર, સબકોન્શિયસ માઇન્ડના લેવલે. અને ત્યાંથી પછી આપણી અંદર જીવ લેવલે વેલ્યુ સિસ્ટમ સેટ થાય. અહીંયા ખાસ આપણે જે વેલ્યુ સિસ્ટમ છે એને એડજસ્ટ કરવાની છે. એ આપણી સાચી નથી, એટલે બધી જ તકલીફો છે.
અને આ બધું આપણે કેવી રીતે કરવાનું? તો સ્પિરિચ્યુઅલ સાધના પોતાની ઉપર લાગુ પડે, બીજાની ઉપર ના કરી શકાય. અને પોતે પોતાના જીવનમાંથી પોતે પોતાની રીતે જ બહાર નીકળવું પડે. મને ભૂખ લાગી હોય તો મારા ઘરવાળા રસોઈ બનાવી શકે, ખાવું તો મારે પડે મહારાજ. એટલે સ્પિરિચ્યુઅલ સાધના આપણે પોતાને જ કરવી પડે. તમારા વતી તમારા ગુરુ કે કોઈ બ્રાહ્મણ ના કરી શકે. આ જે અંદરનો દૃષ્ટિકોણ બદલવાનો છે, એમાં તમને તમારી સેવા, સમાજ સેવા, કર્મયોગ, તમારી ઉપાસના, ભક્તિ, પૂજા, આરતી, ઉપવાસ, તમારું જે સ્પિરિચ્યુઅલ રીડિંગ, જ્ઞાન યોગ, તમારું મેડિટેશન, ધ્યાન યોગ, એ કોઈ તમને આની અંદર મદદ નહીં કરી શકે. એ બધા સારા છે, પણ સ્ટેપ 1 માટે સારા છે. આપણું અંતઃકરણ શાંત થાય, શુદ્ધ થાય, એના માટે સારા છે. પણ જ્યારે અંતઃકરણ શુદ્ધ થયા પછી પોતાના ઉદ્ધારની વાત આવે, ત્યાં આપણે જાતે કરવું પડે. અને એના માટે કરવાનું કંઈ નથી. અંદર વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરવાની છે. વેલ્યુ સિસ્ટમ સમજણથી ચેન્જ થશે. જે પ્રાપ્તિનું મૂલ્ય છે ને, એ આપણા જ્ઞાન આધારિત છે. વિચાર કરજો. ફરી બોલું, પ્રાપ્તિનું જે મૂલ્ય છે ને, એ આપણા જ્ઞાન આધારિત છે. ખરેખર? હા, ખરેખર. જે બાળકને ખબર નથી કે આ સોનાની શું કિંમત છે, અને તમે સોનાની પેલી ચેન પહેરાવો તો એને કોઈ કિંમતની નથી. પણ એને ચોકલેટમાં રસ હોય અને સોનાની ચેન ચોકલેટ બે સામે મૂકો તો ચોકલેટ પહેલી લેશે. ચેક કરો. આપણું પણ આવું જ છે. આપણે દેહમાં ફસાણા છીએ અને સાચું જ્ઞાન નથી. એટલને લઈને અહંતા છે ને, મમતા છે ને, કામના છે, આ બધી વસ્તુઓમાં આપણે ફસાયેલા છીએ. આપણે જાતે ચેક કરવું પડે. અંતરદ્રષ્ટિ જાતે કરવી પડે. મહારાજ, હું તમારા માટે ના કરી શકું, તમે મારા માટે ના કરી શકો. દીવાદાંડી આપણા ગુરુ, દીવાદાંડી રૂપ છે. એ આપણને દિશા બતાવી શકે. એને ફોલો આપણે કરવી પડે. અંતરદ્રષ્ટિ કર્યા પછી સમજવાનું શું છે? આ વૃત્તિ સમજવાની છે કે આ વૃત્તિ ઊભી કેવી રીતે થાય છે ને જાય છે કેવી રીતે, બળવાન કેવી રીતે થાય છે, અને એને ડિઝોલ્વ કેવી રીતે કરી શકાય. આપણે જ આપણા એક્શન, જે પાસ્ટ એક્શન થઈ ગયા હોય, જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે સેલ્ફ ક્વેશ્ચનિંગ કરવું પડે, આત્મચિંતન કરવું પડે. આત્મચિંતન, આત્માનું ચિંતન થાય નહીં એટલે અનાત્મચિંતન ના થાય એની મેથડ વિશે વિચાર કરવો, એનું નામ આત્મચિંતન. અને સેલ્ફ એનાલિસિસ કરીને જે આપણે જોયું હતું કે ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં જે નોવરની વાત કરી, નોવર ફાઇન્ડ કરો પહેલાં, પછી 15મા અધ્યાયમાં જે વાત કરીને અહમ, આ જે આધારરૂપ અને પ્રકાશકરૂપ જે તત્વ છે એને ફાઇન્ડ કરો. કારણ કે નોવરની અંદર પુરુષ અને પ્રકૃતિ બે હશે. અહમની અંદર પ્રકૃતિ સાયલન્ટ હશે. થાય અનુભવ? થાય જ ને. અત્યાર સુધી આપણા સંત મહાત્માએ કર્યો તો આપણને ના થાય? આ રીતે ડીપર જશો ત્યારે દૃષ્ટિકોણ બદલાશે, ને દૃષ્ટિકોણ બદલાશે તો પછી વેલ્યુ સિસ્ટમ ધીરે ધીરે બદલાશે. અને એકવાર વેલ્યુ સિસ્ટમ ધીરે ધીરે બદલાણી, જગત જેમ છે તેમ સમજાણું, તો પછી જે આશા અને તૃષ્ણા છે ને ધીરે ધીરે ખરી પડશે, ડિઝોલ્વ થઈ જશે. બદલાશે નહીં, ડિઝોલ્વ થશે. શું થશે? ડિઝોલ્વ થઈ જશે. માઇન્ડ પણ ડિઝોલ્વ થઈ જશે આપણા શની અંદર, ચેતનાની અંદર. એને શું કહેવાય? 100% માઇન્ડફુલનેસ. જીવન આપણું 100% માઇન્ડફુલનેસ બનવું જોઈએ. કહેતા જે પ્રકૃતિ રિલેટેડ છે, અનાત્મ છે, અનાત્મ માઇન્ડ જ્યારે ડિઝોલ્વ થઈ જાય ત્યારે એ માઇન્ડ તો હશે, પણ અનાત્મ તત્વ જે અશુદ્ધિ છે નહીં હોય. અને આ વસ્તુ સમજાશે તો આ કબીરજી જે કહી ગયા છે એને આપણે સાચી રીતે સમજ્યા કહેવાય. બાકી તો ઝંડા લઈને ગમે એટલા ફરીએ, માયા મરી ન મન મરા, મર ગયે શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર. સો વોટ? શું મિનિંગ? કશું નહીં.
આ આપણે અંદર ઉતારવાનું છે. અંદર વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય તો ઓટોમેટિકલી આશા તૃષ્ણા ડિઝોલ્વ થઈ જાય. મન કેવું થઈ જાય? ફૂલ 100% માઇન્ડફુલ થઈ જાય. પછી સંસાર રહે નહીં. પછી શું થઈ જાય? વાસુદેવ સર્વમ ચેપ્ટર 7 ભગવદ્ ગીતા. આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય આખો. અને પછી નરસિંહ મહેતાની માફક અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. આપણો વ્યવહાર અલગ હશે પણ આપણી અંદર રાગ અને દ્વેષ નહીં હોય. આપણી અંદર કદાચ લાઇક અને ડિસલાઇક હશે કારણ કે આપણે આગળના કર્મોને લઈને આ બોડી બનેલું છે, પણ કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ નહીં હોય. આપણે કોકને જેમ છે તેમ કહી શકીશું, ટેલ ધ ટ્રુથ, બટ લવ ઓલ. લવ ઓલ મીન્સ શું? ગળે વરગવાનું છે? ના. એનું એક્સેપ્ટન્સ જ્યાં છે ત્યાં એને એક્સેપ્ટ કરવાનો છે, જે રીતે છે એક્સેપ્ટ કરવાનો છે. લવ મીન્સ પહેલું સ્ટેપ એક્સેપ્ટન્સ આવે, અને એક્સેપ્ટન્સ આવે ને તો એના પ્રત્યે રાગ કે દ્વેષ ના રહે. એક્સેપ્ટ કરી અને પછી તમે આસક્તિ ઊભી કરો એ રાગ છે. તમે એક્સેપ્ટ ના કરો અને દ્વેષ ઊભો કરો એ દ્વેષ છે. ચેક કરજો લાઈફમાં, આ જ ચેક કરવાનું છે. ભલે જ કદાચ તમે ટીવી જુઓ, ટીવીના ડ્રામા જુઓ, પણ એની અંદરથી આ લર્ન કરો. તમારા જીવનમાં ના આવ્યું હોય તો એમાંથી લર્ન કરો. અને અંદર વેલ્યુ સિસ્ટમ બદલાશે તો ઉકેલ આવશે. બાકી તો તકલીફ સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે. આપણે છે ને આપણા દ્રષ્ટિકોણ ખોટા કરી નાખેલા ડે 1 થી, નાનપણથી ઠાંસીને ભરી દીધું છે કે હું કડવો પટેલ છું ને હું પુરુષ છું, પછી આવે હું ઇન્ડિયન છું, હું ગુજરાતી છું, પછી વળી આગળ આવે કે હું સ્વામિનારાયણ છું. પછી બધુંનું અભિમાન ચડ્યા જ કરે. બધાનું અભિમાન ચડ્યા કરે, અહંતા ચડ્યા કરે. પણ જો તમે એક સામાન્ય માણસ બનવી દો તો પછી એ જગ્યાએ તમે પુરુષ છો એનું મહત્ત્વ નહીં આવે. તમે કોઈ રિલિજિયસના બિલોંગિંગ છો એનું મહત્ત્વ નહીં આવે. તમે કોઈ કાસ્ટના બિલોંગ છો એનું મહત્ત્વ નહીં આવે. તમે માનવનું જ મહત્ત્વ આપશો ત્યારે. પણ માનવથી હટી જઈ અને આ કોસ્મિક ફ્લોમાં, નેચરમાં આપણે પણ એક સામાન્ય જીવ છીએ બીજા જીવોની માફક, તો પછી માનવનું પણ જે માન આવે છે ને એ પણ જતું રહેશે. ચેક કરો તો અંદર ધીરે ધીરે વેલ્યુ સિસ્ટમ ચેન્જ થશે. બાકી તો નહીં થાય. કારણ કે તમે એક સ્ટેન્ડ પોઈન્ટ પકડશો એટલે બીજો સ્ટેન્ડ પોઈન્ટ તમારાથી ખોટો થશે. હું જ્યારે સ્ટ્રોંગલી મારી જાતને પુરુષ માનું ત્યારે મારા માટે આ જગત પુરુષ અને સ્ત્રીમાં 2 ભાગમાં વહેંચાઈ જાય. હું જ્યારે સ્ટ્રોંગલી મારી જાતને ઇસ્કોનવાળો માનું તો મારા માટે જગત ઇસ્કોન ને નોન ઇસ્કોન થઈ જાય. મેં શું કર્યું? માણસને ઇસ્કોન ને નોન ઇસ્કોનમાં વહેંચી દીધા. અને એ શું કરશે? પછી રાગ અને દ્વેષના સંસ્કાર ઊભા કરશે. તો આ રાગ અને દ્વેષના સંસ્કાર ઊભા ના થાય એની કાળજી રાખવાની છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જીવનમાં કેટલીક નાની બાબતો વિશે આપણે ધ્યાન રાખવું પડે કે જેથી કરીને આપણો દેહ ભાવ છે એ સ્ટ્રોંગ ના થઈ જાય. એને હું અહીંયા રિપીટ નહીં કરું, બરાબર? પણ આ અગત્યનું છે. જગત જેમ છે તેમ સમજો, હું કોણ છું એ જેમ તેમ સમજો, જેમ છે તેમ સમજો, બરાબર? ભગવાન કોણ છે એને જેમ છે તેમ સમજો. આ લોકમાં મારો આવવાનો હેતુ શું છે એને ક્લિયર કરો. પોતાના જીવનના અનુભવમાંથી શીખો. બીજા પાસે આશા કે અપેક્ષા ના રાખો. આપણે બીજાને બદલવા નથી આવ્યા, આપણે પોતાની જાતને બદલાવવા આવ્યા છીએ. તો અહીંયા આપણે આ
પૂરું કરીએ કબીરજીનો દોહો, માયા ન મરી ન મન મરા, મર મર ગયે શરીર, આશા તૃષ્ણા ના મટી, કહ ગયે દાસ કબીર.